સાબરકાંઠાના ઈડર તાલુકાના સમલાપુર ગામમાંથી હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે। 2 દિવસ પહેલા ગુમ થયેલા માસૂમ બાળક કેવલજી ઠાકોરની અમાનુષી હત્યા થઈ હોવાનું ખુલ્યું છે। પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બાળકની હત્યા કરનાર આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। તેમજ ગત વર્ષે શંકાસ્પદ સંજોગોમાં ડેભોલ નદીમાંથી મૃત હાલતમાં મૃતકના મોટા ભાઈ અમિતજી ઠાકોરની પણ હત્યા કરાઈ હોવાની દિશામાં તપાસ શરૂ કરાઈ છે। આરોપી સાવનજીની પૂછપરછમાં સામે આવ્યો છે કે અરવિંદજી ઠાકોરના ગામમાં 4 મકાનના પ્લોટ ખુલ્લા પ્લોટ પૈકી એક પ્લોટ વેચાણની લેવા સાવનજી ઠાકોર નામનો શખ્સ અવારનવાર દબાણ કરતો, સાથે જ પ્લોટ વેચાણે ન આપવા જેવી બાબતે વારંવાર ઝઘડા પણ કરતો હતો। આ જ કારણસર બાળકની હત્યા કરાઈ છે। 7 વર્ષનું બાળક છે, એને આ લોકોને શું બગાડ્યું છે? તેની હત્યા કરવામાં, એને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો, બરાબર છે? તો અમારે ગામજનોની એક જ માંગ છે કે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરે અને આ લોકો આજીવન અંદર રહેવા જોવું। સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી। કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું। આજથી આશરે 1 વર્ષ પહેલાં આજ જે દીકરો જે છે કેવલ, તેનો મોટો ભાઈ છે અમિત, તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું હતું, જેની ઉંમર જે તે સમયે 12 વર્ષની હતી। એટલે આ બાબતે પણ હાલ કુશંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક એમાં આનો હાથ છે કે કેમ। તો આ બાબતે પણ સાવન ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। રાજસ્થાનના ભરતપુરમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર, શહેરની અનેક સોસાયટીઓ તળાવ બની, જનજીવન અસ્તવ્યસ્ત। સરકારી અધિકારીઓના નિવાસસ્થાનો અને કચેરીઓમાં પણ પાણી ભરાયા। રાજસ્થાનના હિંદૌનમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર।